ની સાથે રાધા બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી વડોદરામાં બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણના કોર્ટનો ઐતિહાસિક ચુકાદો મુખ્ય આરોપી અને પૂર્વ પીઆઈ અજય દેસાઈના આજીવન કેદની સજા ફટકારવામાં આવી વર્ષ 2021માં કરવામાં આવી હતી સ્વીટી પટેલની હત્યા મૃતદેહના નિકાલમાં મદદ કરવા બદલ કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવી અજય દેસાઈએ હત્યાને અંજામ આપ્યો હતો વર્ષ 2017માં અજય દેસાઈએ અન્ય મહિલા સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા તો સ્વીટીના મૃતદેહને પોતાની કારની ડિક્કીમાં મૂકી અને ભરૂચ લઈ ગયા હતા ભરૂચ સ્થિત અટાલી ગામ નજીક લઈ જઈ અને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હત્યાના બંને આરોપીને કેદની સજા સાથે 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે મર્ડર કેસથી પ્રખ્યાત કેસ હતો કરજણ પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધેલો હતો એમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તથા જે તે વખતના રાજકારણી કિરીટસિંહ જાડેજાની વિરુદ્ધમાં આ ગુનો નોંધવામાં આવેલો હતો અને આ મર્ડર કેસની સાથે સાથે પુરાવાનો નાશ કરવા માટેની પણ કલમો લગાવવામાં આવેલી હતી તે અનુસંધાને કરજણ કોર્ટની અંદર આરોપી અજય દેસાઈને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને સાથે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે અન્ય આરોપી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે તો 24 જુલાઈ 2021માં સ્વીટીની હત્યાનો ભેદ ઉકેલાયો 14 ઓગસ્ટ 2026માં કરજણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે કોલેજમાં સ્વીટી અને હેતસની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને ત્યારનો આ મુદ્દો વર્ષ 2001માં સ્વીટી અને હેતસે પ્રેમ લગ્ન કર્યા હતા વર્ષ 2014 કે જ્યારે સ્વીટી અને હેતસના છૂટાછેડા થઈ ગયા અને આ સ્વીટી પટેલ હત્યા કેસનો ઘટનાક્રમ 2015માં સ્વીટી અને અજય દેસાઈ વચ્ચે પહેલી મુલાકાત થઈ તો 2016માં બંને રૂપાલના મંદિરમાં ગાંધર્વ લગ્ન કર્યા હતા વર્ષ 2017માં અજયે સમાજની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા અને બીજા લગ્નથી સ્વીટી અને અજય વચ્ચે ઝઘડા શરૂ થતા હતા વર્ષ 2019માં સ્વીટી અજયના દીકરાને જન્મ પણ આપ્યો